વિધાનસભા સત્ર દરમિયાન વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ઇટાલિયાએ કહ્યું છે કે ચેતર વસાવાનું વધ્યું પ્રભુત્વ અને અટકાવવા ખોટો કેસ કરવામાં આવ્યો હોવાના ઇટાલિયાએ આક્ષેપ કર્યા છે। વિસાવદરમાં પોલીસે ગેરવર્તન કર્યું છે જો યોગ્ય નથી અને પાટણમાં નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ ધારાસભ્ય સાથે ગેરવર્તન કર્યું। આમ આદમી પાર્ટી આગળ વધી રહી હોવાથી સત્તાનો ખોટો ઉપયોગ કરીને તેનું આમ આદમી પાર્ટીનું ગળું દબાવવાનો પ્રયત્ન ભાજપ કરી રહી છે તેવો ઇટાલિયાએ આક્ષેપો લગાવ્યા છે। સત્તાની તાકાતથી અમારું ગળું દબાવવાની કોશિશ કરે છે કે દબાવવાનું છે નહીં। અમારા કાશ્મીરના ધારાસભ્ય મહેરાજ મલિકની ખોટી રીતે ધરપકડ કરી લેવામાં આવી। શું કામ? કેમ કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને વિધાનસભાના ગૃહમાં ખૂબ બોલે છે જનતા માટે। અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરેલી છે। આજે જ અમારા દિલ્હીના ભૂતપૂર્વ ધારાસભ્ય અને પાર્ટીના દિલ્હી રાજ્યના અધ્યક્ષ સૌરભ ભારદ્વાજના ઘરે ઈડીના માણસો મોકલવામાં આવ્યા। ગળું દબાવવાની, એમનો અવાજ દબાવવાની આ ક્રાંતિનું